વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. પાલનપુર ખાતે આજે આંગણવાડી કર્મચારી મહાસભાની બેઠક મળી હતી, જેમાં યશોદા માતાઓને પોતાના પડતર પ્રશ્નોના મામલે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. સાથે સાથે એક મતદાતા તરીકેની ફરજ નિભાવવા માટે ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. આંગણવાડી કાર્યકરોના હિત માટે લડત ચલાવતા આંગણવાડી કર્મચારી મહાસભા દ્વારા આંગણવાડીના સમયમાં કરાયેલા વધારાના વિરોધમાં લડત ચલાવવામાં આવી રહી છે અને આ લડત ઉગ્ર બનાવવા માટે આજે પાલનપુર જિલ્લા પંચાયત કચેરી ખાતે આંગણવાડી કાર્યકરોની બેઠક યોજવામાં આવી હતી, જ્યાં નાના ભૂલકાઓમાં સંસ્કારનું સિંચન કરતી યશોદા માતાઓના પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી છે. જેમાં આંગણવાડીનો સમય સવારના 8 થી 11 કલાકનો હતો, જેને વધારી 9 થી 3 કરવામાં આવ્યો છે. જો કે સરકાર દ્વારા આંગણવાડીના સમયમાં 2 કલાકનો વધારો લાદવામાં આવતા આંગણવાડી કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે આ સમય મર્યાદાના વિરોધમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ ન મળતા આખરે પોતાનો અવાજ ઉઠાવવા આજે આંગણવાડી કાર્યકરોએ રાજકીય પક્ષોને નુકસાન પહોંચાડવા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. સાથે સાથે એક મતદાતાની ફરજ નિભાવવા ચૂંટણીની ફરજ નિભાવવા ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો.